આ કોઈ કલાકોની મહેનત કરવી કે ના લોટ બાફવાની ઝંઝટ, તો બસ લોટ બાંધી અને તરત જ બનાવી લઈએ એવી આ ક્રિસ્પી ચકરી। એના માટે આપણે ચોખાનો લોટ ચાળીને લેવાનો છે। તેમાં ઘરના બેઝિક મસાલા હળદર, મરચાંની ભૂકી, સ્વાદ પ્રમાણે નિમક, ગરમ મસાલો। ફ્રેન્ડ્સ, આ ચકરીમાં તલનો ટેસ્ટ બહુ સારો લાગે છે। હું આજે તલ વગરની ચકરી બનાવવાની છું, એટલે શેકેલા જીરુંનો અધકચરો ભૂકો ઉમેરેલો છે। 3 ચમચી આપણે ઘરની દૂધની મલાઈ ઉમેરીશું અને હાથ વડે બધો મસાલો મિક્સ કરીશું। કોરા લોટમાં આ રીતે એકદમ મિક્સ કરી લેશું અને ધીમે ધીમે થોડી છાશ ઉમેરી અને લોટ બાંધી લેશું। તે આપણો જો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેલ ઉમેરી અને લોટને ટૂંપી લેવાનો છે। બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે। સેવ ગાંઠિયા કરવાના સંચામાં ચકરીની જારી રાખી અને તેલથી ગ્રીસ કરી અને લોટ તેમાં ભરી લેશું અને ત્યારબાદ આપણે એક પ્લેટ કે થાળી લઈ અને તેમાં આ રીતે નીચે બધી ચકરી તૈયાર કરી લેશું। દરમિયાન મેં ગેસ ઉપર તેલને કઢાઈમાં ગરમ થવા રાખી દીધું હતું અને જો મીડિયમ તેલ ગરમ થાય એટલે ચકરી આપણી મૂકીએ અને તરત જ ઉપર આવી જાય એવું તેલ આપણે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે નીચે 4 આંગળી અને ઉપર અંગૂઠો એ રીતે લઈ અને એક એક ચકરી હળવે હાથે તેલમાં આ રીતે મૂકી દઈશું। તાપ અહીં આપણે મીડિયમ રાખવાનો છે। જો ફાસ્ટ ગેસ કરશો તો ઉપરથી તળાઈ જશે અને અંદર પોચી રહેશે, એટલે અંદરથી ક્રિસ્પી નહીં બને। તો મીડિયમ તાપે તળવાની છે અને બહુ ઉથલા પણ નહીં કરવાનું, ચકરી તૂટી જાય। ચકરી એક સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉથલાવવાની નથી અને ત્યારબાદ એને બીજી સાઈડ પલટાવી અને બીજી બાજુ પણ આપણે ધીમા તાપે તળી લેવાની છે। તો આપણી ચકરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેલમાં રહેવા દેશું અને ત્યારબાદ આપણે ચારા વડે એક પ્લેટમાં લઈ લેશું। આ રીતે ફરી બીજો બેચ પણ આપણે તૈયાર કરી અને તળી લેશું। હવે એક બીજી ટ્રીકથી તમને બતાવું કે ચકરી તેલમાં હાથેથી ન ફાવે તો તમે આ રીતે પણ મૂકી શકો છો। માટે આપણે એક તાવીથો લેવાનો છે। જો સ્ટીલનો હોય કે આ રીતનો હોય તો પણ ચાલે। તો આ રીતે આપણે તાવીથા વડે ચકરીને લઈ અને આસાનીથી તેલમાં મૂકી શકીએ છીએ। જોઈ શકો છો તમે આવી રીતે એક એક કરી અને આપણે ચકરીને હાથેથી ન ફાવે તો તમે આ રીતે પણ મૂકી શકો છો। તમે પહેલી વખત કરતા હશો તો તમને કંઈ પણ દાજવાની કે કંઈ બીક નહીં લાગે મૂકવાની, કે આસાનીથી મુકાઈ જશે। આ રીતે આપણે બધી ચકરીને તૈયાર કરી લેશું, તળી લેશું અને એક પ્લેટમાં ચકરીને લઈ લેશું। તો છે ને એકદમ સરળ રીત, કાંઈ પણ તમને વાર નહીં લાગે બનાવતા અને એકદમ સરસ ટેસ્ટી થાય છે આ ચકરી। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। જો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમી હોય તો તમે એક લાઇક અને કમેન્ટ્સ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ।